ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું બટેટા નૂડલ્સ. તેના માટે આપણે સામે જોઈ લઈશું બટેટાનું ખમણ, જાડું ખમણવાનું છે, ગાજરનું ખમણ, મરચાં બારીક સમારેલા, અને જો શિમલા મરચું તો શિમલા મરચું પર તમે એડ કરી શકો છો. વઘાર માટે તેલ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ટમેટો, આદુ મરચાંની પ્યુરી, ગરમ મસાલો, મીઠું, મરચું પાવડર, અને વઘાર માટે આપણે જોશે તેલ. આ તમે ફરાળમાં પણ ઉપયોગ કરી શકો છો. સૌપ્રથમ આપણે બટેટાના ખમણને બાફી લઈશું. હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે, તેમાં આપણે આ બટેટાનું જે ખમણ કર્યું છે એને ચોખ્ખા પાણી ધોઈ અને પછી ગરમ પાણીમાં આપણે એને 5 મિનિટ માટે બાફવા મૂકવાનું છે. આશરે આ ખમણ એક બટેટાનું છે. અને એમાં થોડું એવું આપણે નિમક પણ એડ કરવાનું છે, જેથી બટેટામાં ટેસ્ટ સારો આવે. બટેટા છે બફાઈ ગયા છે. હવે તેને આપણે ગેસ બંધ કરી દઈશું અને છાણી વડે કાઢી લઈશું. એકદમ નિતારી લેવાના, કેમ કે નહીંતર એમાં પાણી જશે તો મજા નહીં આવે. હવે આપણે ગેસ ઉપર પેન મૂકશું. એમાં આપણે જે તેલ લીધું હતું એ તેલ મૂકશું. તેલ છે આવી ગયું છે. હવે તેમાં આપણે જે આદુ મરચાં ટમેટાની જે ગ્રેવી તૈયાર કરી છે એ ગ્રેવીને આપણે એડ કરવાની છે. તેને 2 મિનિટ માટે આપણે મિક્સ કરવાનું છે. હવે તેમાં આપણે સ્વાદ મુજબ નિમક એડ કરવાનું છે. બટેકાના ભાગનું નિમક આપણે એડ નથી કરવાનું, કેમ કે આપણે બટેટામાં નાખ્યું છે. અને 1 ચમચી જેટલું 2 ચમચી જેટલું મરચું પાવડર નાખવાનું છે. ચીલી ફ્લેક્સ નાખવું છે એટલે થોડુંક તીખાશ આવી જાય એટલે એ પ્રમાણે મરચું પાવડર નાખવાનું છે. પછી આપણે થોડો એવો 1 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલો ઓરેગાનો, એ બધું નાખી અને તેને 2 મિનિટ માટે ગ્રેવીને તૈયાર થવા દેવાની છે. જો તમે લોકો બહારનો ફરાળમાં ટમેટાનો સોસ ઉપયોગ કરતા હો તો તમે ટમેટાનો સોસ પણ ઉપયોગ કરી શકો છો, અને પીઝા સોસ પણ તેમાં ઉપયોગ કરી શકો છો. બાકી નહીંતર આપણે ઘરની જે ગ્રેવી તૈયાર કરેલી છે એ ગ્રેવી આપણે એડ કરીશું. હવે એને 2 મિનિટ માટે ટમેટાની ગ્રેવીને ચડવા દેવી પડશે. ગ્રેવી છે આપણી થવા આવી છે. હવે તેમાં આપણે જે ખમણેલા ગાજર છે તેને આપણે એડ કરવાના છે. ગાજરને આપણે થોડી વાર ચડવા દેવાના છે. આમાં તમે જો ફરાળમાં કદાચ કોબી ખાતા હો તો તમે કોબી પણ એડ કરી શકો છો. 2 મિનિટ માટે ગાજરને ચડવા દેવાના છે. હવે આપણે બારીક જે મરચાં સમારેલ છે, ઝીણી પટ્ટી છે, એને પણ આપણે એમાં એડ કરવાની છે. જો તીખાશ ખાવ તો તમે તીખા મરચાં એડ કરી શકો છો, નકર તમે એમાં શિમલા મરચાં એડ કરી શકો છો. હવે તેને 2 થી 5 મિનિટ માટે થવા દેવાનું છે. હવે ગ્રેવી છે ચડી ગયું છે, ગાજર પણ ઓલા થઈ ગયા છે અને મરચાં પણ થઈ ગયા છે. હવે તેમાં આપણે જે છીલેલા બટેટા છે બાફેલા એને આપણે એમાં એડ કરવાના છે. તેને આપણે એકદમ મિક્સ કરી લેવાનું છે. ટેસ્ટમાં ખૂબ જ મજા આવે છે. ફરાળમાં કંઈક ડિફરન્ટ લાગે એટલે આ બનાવી શકીએ આપણે. આને ચાટ પણ કહી શકો અને ફરાળી નૂડલ્સ પણ કહી શકાય. જો તમારે ફરાળી ન બને તો તમે આમાં કોબી પણ એડ કરી શકો છો, અને વધારે તીખાશ જોતી હોય તો તમે મરચું પણ વધારે એડ કરી શકો છો. તૈયાર છે આપણા નૂડલ્સ. તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું. આપણા બટેટા નૂડલ્સ તેને સર્વ કરશું. જેને તીખું ભાવતું હોય ઉપર સોસ પણ તમે આમાં એડ કરી શકો છો. ફરાળ છે એટલે બહારનો સોસ નહીં થાય.